રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં પરેશ ધાનાણીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। ધાનાણીએ પટેલ અને બાપુને હરખ પદુડા કહ્યા છે। ક્ષત્રિય સમાજ માટે હરખ પદુડા શબ્દ કેટલો વ્યાજબી, આ એક પ્રશ્ન છે। ત્યારે ગત રાત્રિએ મરછાનગરની સભામાં આ પ્રકારે નિવેદન આપ્યું હતું। પરેશ ધાનાણીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। ધાનાણીએ પટેલ અને બાપુને હરખ પદુડા કહ્યા છે। ક્ષત્રિય સમાજ માટે હરખ પદુડા શબ્દ કેટલો વ્યાજબી, તે એક પ્રશ્ન છે। ગત રાત્રિએ મરછાનગરની સભામાં પરેશ ધાનાણીએ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું। આપણે 18 વર્ષે એક થઈ ભયભૂખ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપનું બી વાવ્યું, બધાએ લોહી પરસેવાના ટીપે સિંચીને એને વટવૃક્ષ બનાવ્યું, અને એમાં અમે પટેલિયાઓ અને બાપુ એમાં છે નહીં, હા બેઠા પટેલિયાઓ બાપુ બે બળે ચીડા હરખ પદુડા એ ભાજપના બીને દરરોજ ઉઠીને 10 ડોલ પાણી પાયું કે આ જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે। 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા। આજ ભાજપના નેતાઓ, એની સરકાર, એની સૂચનાથી એની પોલીસે અમારી માબેન દીકરીઓને મારીને લોટ બાંધી દીધો। હે એના શિયળની લાજ બચાવવા માટે બોર જેવડા આહું પડે ને દડ એના આહુડાયાના અહંકારને ઉગાડી ન આગ્યા। હું તેદી કહેતો તો વારા ફરતી વારો ને મેં પછી ગારો, કોઈ બાકી રૂસ ખરા? બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો। બાપુ બચ્યા હતા આ વખત,